जो दिल के करीब होते हैं वही अक्सर समझ नहीं पाते कि वो कितने खास हैं। इस दुनिया में अपना कौन है यह जिक्र से नहीं बल्कि फिक्र से पता चलता है। नमस्कार दोस्तों, मैं श्यामजी मिश्रा आप सभी का स्टार मीडिया न्यूज़ में स्वागत है। दोस्तों, न्यूज़ देखने से पहले प्लीज़ इस चैनल को सब्सक्राइब कर लें और बेल आइकन बटन ज़रूर दबाएं, जिससे आपको न्यूज़ अपडेट हमेशा मिलता रहे। दोस्तों, गुजरात राज्य की 15 महानगर पालिकाओं, 84 नगर पालिकाओं, 34 जिला पंचायतों और 260 तालुका पंचायतों के आम चुनाव के साथ साथ ही 11 नगर पालिकाओं में आकस्मिक रूप से रिक्त होने वाली 13 सीटों के चुनाव रविवार 26/4/2026 को सुबह 7 बजे से शाम 6 बजे तक होंगे। चुनाव प्रचार अपने अंतिम चरण में है। सभी पार्टियों के अपने अपने दावे हैं, परंतु नतीजा आने के बाद ही पता चलेगा। आप बात करते हैं वलसाड़ जिला की, जहां जिला पंचायत, तालुका पंचायत व वापी नगर पालिका का चुनाव प्रचार भी अंतिम चरण में है। इस चुनाव के संदर्भ में हमारे सहयोगी संदीप पटेल ने गुजरात प्रदेश भाजपा उपाध्यक्ष व धर्मपुर के विधायक अरविंद भाई पटेल से खास बातचीत की। उन्होंने इस बातचीत के दौरान क्या कहा, आइए देखते हैं धर्मपुर से एक खास रिपोर्ट। नमस्कार। અત્યારે જે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 તારીખે યોજાવાની છે, અંતિમ ચરણમાં અત્યારે આજે આમ જોઈએ તો આવતીકાલ છેલ્લો દિવસ અને 26 તારીખે ચૂંટણી યોજાવાની છે। ખાસ કરીને ગુજરાતમાં આ વખતે જે ચૂંટણી મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા એક સાથે આ પહેલીવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે। 10,000 કરતાં પર વધારે બેઠક પર આજે જે ચૂંટણી થઈ રહી છે, એમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે, એ સંગઠન અત્યારે તમામ જે બેઠકો પર ઉમેદવારો સાથે ડમી ઉમેદવારો પણ ભર્યા અને કોંગ્રેસના ઉમેદવારો એ લોકોને ઉમેદવારો પણ ન મળ્યા। એમાં 200 જેટલી સીટો તો એ આપોઆપ બિનહરીફ થઈ ગઈ અને કોઈક જગ્યાએ જે એ લોકો મેન્ડેટ આપવાનો હોય, દાખલા તરીકે ગણદેવી, તો ઉમેદવારનું ફોર્મ ભર્યા ને એને મેન્ડેટ આપવાની પણ એ લોકોએ તસ્દી ન લીધી। એના કારણે એ લોકોના ઉમેદવારો રદ થયા અને આખી ગણદેવી તાલુકા પંચાયત બિનહરીફ થઈ। એવી જ રીતે પછી બધા આખું જોયું અને કોંગ્રેસના નેતૃત્વનું કોઈ જાતના ઠેકાણા ન હોવાના કારણે અને આમ આદમી પાર્ટીના પણ કોઈ ઠેકાણા ન હોવાના કારણે અત્યારે 740 જેટલી બેઠકો બિનહરીફ થઈ છે। અને વલસાડ જિલ્લામાં પણ અત્યારે જે જિલ્લા પંચાયતમાં 4 બેઠકો બિનહરીફ છે અને 8 બેઠકો તાલુકા પંચાયતની પણ બિનહરીફ છે। અત્યારે ધરમપુર વિધાનસભા મારા મતક્ષેત્રમાં આવે છે અને આ વિધાનસભા ક્ષેત્રમાં 24 જિલ્લા પંચાયત અને 24 તાલુકા પંચાયત અને 6 જિલ્લા પંચાયતની ચૂંટણી અત્યારે યોજાઈ રહી છે। કોઈક જગ્યાએ ત્રિપાખ્યો જંગ છે, કોઈ જગ્યાએ ચતુર્પાખ્યો પણ જંગ છે એક સીટ પર અને એક જિલ્લા પંચાયત સીટ પર દ્વિપાખ્યો જંગ છે। પરંતુ અમે જે રીતે આ વિસ્તારમાં વિકાસના કામો કર્યા છે અને વિકાસના કામોની સાથે આજે જે શિક્ષણ ક્ષેત્ર હોય તો શાળાના મકાનો, શાળાના કમ્પાઉન્ડો, શૌચાલયો અને એમાં અદ્યતન સુવિધાવાળી શાળાઓ બની છે, એ લોકોના નજરમાં છે। સાથે આરોગ્ય માટે પણ આરોગ્યના PHCના મકાનો, પેટા આરોગ્ય કેન્દ્રના મકાનો, એમાં દરેકમાં સ્ટાફની પણ પૂરતી વ્યવસ્થા, શાળામાં પૂરતા શિક્ષકો અને બીજું કે વીજળી પણ આજે અમારા જે સબસ્ટેશન 1-2 સબસ્ટેશનથી આખું ચાલતું હતું, પરંતુ અત્યારે તાલુકામાં 6 જેટલા સબસ્ટેશન થકી આજે ગુણવત્તાસભર વીજળી ઊંડાણના જંગલ વિસ્તાર સુધી પહોંચી રહી છે। ચારે દિશામાં વિકાસ દેખાય છે, ચાહે પંચાયતના મકાનો હોય, આંગણવાડીના મકાનો હોય, તાલુકા પંચાયતની નવા મકાનો હોય, મામલતદાર કચેરી નવી હોય, કોર્ટ નવી હોય, લાઇબ્રેરી પણ અદ્યતન સુવિધાવાળી છે અને ગામે ગામ
રસ્તા, પાણી, વીજળી એ બધું જ છે. અને કિસાન લોકો માટે પણ કિસાન સન્માન નિધિ અત્યારે 22મો હપ્તો એમના ખાતામાં, ખેડૂતના ખાતામાં નાખવામાં આવ્યા. અને એમાં એક એક ખેડૂતને મોદી સાહેબ 2014 પછી આવ્યા અને 44,000 જેટલી રકમ એક એક ખેડૂતને અત્યાર સુધી મળવા પામી છે. ભૂતકાળની કોંગ્રેસ સરકારે આવું ખેડૂત લોકો માટે ક્યારેય ચિંતા કરી નથી. અને જે રીતે આરોગ્ય માટે પણ, જે ગુજરાત એક રાજ્ય એવું છે કે એ રાજ્યમાં જે 10 લાખ જેટલો આયુષ્યમાન કાર્ડનો લાભ મળે છે. અને મહિલાઓ માટે પણ આજે સગર્ભા મહિલા માટે એ પ્રેગ્નન્સી હોય ત્યારથી જ એમને ડૉક્ટર અને નર્સ દ્વારા એને પોષણ મળે. અને બાળક જન્મે પછી પણ એનું માતાનું પોષણ અને બાળકનું પોષણ માટે પણ ચિંતા કરે છે. દૂધ સંજીવની યોજના પણ આજે શાળાઓમાં બાળકોને દૂધ પણ આપે છે કે જેનાથી કુપોષણ દૂર થાય. એ રીતે જે કાચા આવાસ હતા તેને પાકા આવાસ, જે રીતે આ જે શૌચાલયો બધા ખુલ્લામાં જતા હતા, કોઈ જગ્યાએ પગ મૂકવાની જગ્યા ન રહેતી હતી, પરંતુ અત્યારે દરેક ઘરમાં શૌચાલય. અને જે રીતે જે આદિવાસી વિસ્તારમાં આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરેલી, એ 15,000થી શરૂ કરેલી અને તેનાથી વિકાસ થયો. અને પછી પણ જોયું તો તેમાં આનંદીબેન પટેલ આવ્યા એટલે બીજા પંચવર્ષીય યોજના માટે 45,000 કરોડ, અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા તો બીજા પંચવર્ષીય કાર્યક્રમમાં 1 લાખ કરોડ રૂપિયાનું આ બજેટ ફાળવીને આદિવાસી વિસ્તારમાં ઉમરગામથી અંબાજી સુધી ખૂબ સારા પ્રમાણમાં વિકાસ થયો છે. અને અત્યારે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ 150મી ઉજવણી કરી. અને આ વખતના બજેટમાં જે કનુભાઈ દેસાઈએ જે બજેટ રજૂ કર્યું અને ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને અત્યારે જે છેલ્લું બજેટ ગયું એમાં ઐતિહાસિક બજેટ 4 લાખ કરોડ 13,000 જેટલું કર્યું. એ સૌથી મોટું બજેટ. અને એમાં પણ વનબંધુ કલ્યાણ યોજના માટે આગામી 5 વર્ષ માટે 2 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી. અને એ જે બજેટ જે રજૂ કર્યું એમાં પણ આદિવાસીનો વારલી પેઇન્ટિંગના ફોટા સાથે અને આદિવાસીના દેવી દેવતીના ફોટા સાથે આ બજેટ રજૂ કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી આદિવાસી માટે હંમેશા પડખે રહી છે, વિકાસના પડખે રહી છે. અને આવનારા દિવસોમાં પણ હજુ પણ જે વિકાસના કામો બાકી હશે એ પૂરા કરશે. અને આ જ વાત લઈને અમે ચૂંટણી પ્રચાર કર્યો. અને અત્યારે અમે ધરમપુર તાલુકા પંચાયતની 24 બેઠક અને જિલ્લા પંચાયતની 6 બેઠક જંગી બહુમતીથી વિજેતા થવાના છે. અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આજે એક અત્યંત ખુશીની વાત છે કે વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો. ગત નગરપાલિકામાં પણ ખૂબ સારો દેખાવ ભારતીય જનતા પાર્ટીએ કરેલો છે. અને વાપી નગરપાલિકામાં જે વિકાસ થયા છે અને ગુજરાત સરકાર દ્વારા અને આ શહેરી વિકાસ દ્વારા જે વાપીને ખાસ પ્રતિનિધિત્વ આપીને એમને જે રીતે વિકાસ થવો જોઈએ તે કરવા માટે માન્ય કનુભાઈ દેસાઈ સાહેબ અમારા નાણામંત્રી છે, ઉપરાંત શહેરી વિકાસના મંત્રી પણ છે. એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે વાપી આજે એમાં કોઈ રીતે કચાશ રહી. અને જે ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે એ ઉમેદવારની પસંદગી પણ જે ભૌગોલિક પરિસ્થિતિ અને એના જ્ઞાતિ આધારિત ગુલદસ્તો બનાવીને આ જે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે એ ડોર ટુ ડોર અત્યારે પ્રચાર કરી રહ્યા છે. અને વાપી પણ ભવ્યથી ભવ્ય જીત મેળવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને વાપી મહાનગરપાલિકા એ તો એક આખા દેશની એક ઔદ્યોગિક નગરી છે. અને એમાં કેટલા લોકો રોજીરોટી પણ મેળવે છે. અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે વાપી પણ એક તમામ બેઠકો સાથે આ મહાનગરપાલિકા પહેલી વાર શાસન કરશે, એમાં કોઈ શંકા નથી.